અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝ ફાયરની અપેક્ષાથી માર્કેટમાં શાનદાર તેજી. નિફ્ટી 400 પોઈન્ટ ઉછળીને 23,300ના સ્તરને પાર બંધ. બેંક નિફ્ટી પણ 1100 પોઈન્ટની શાનદાર તેજી સાથે બંધ. મિડ કેપ અને સ્મોલ કેપ સૌથી વધારે 2.5થી 3% ઉછાળો. રેલવેની 2 સરકારી કંપનીઓ RVNL અને ઇરકોનમાં થઈ શકે છે મર્જર. સૂત્રો પ્રમાણે શરૂ થઈ બંને કંપનીઓના મર્જરની પ્રક્રિયા. નાણામંત્રીએ બજેટમાં કરી હતી મર્જરની જાહેરાત. અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝ ફાયરના પ્રયત્નો. સૂત્રો પ્રમાણે અમેરિકાએ ઈરાનને મોકલ્યો 15 પોઈન્ટનો પ્લાન. 1 મહિનાના સીઝ ફાયરને લઈને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવાની વાત. પાકિસ્તાન દ્વારા પ્રસ્તાવ મોકલવાની વાત. શાંતિની વાતો વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. કહ્યું, ઈરાનની સાથે જલ્દી જ થઈ શકે છે મોટી ડીલ. ઈરાનની લીડરશિપે આપી છે એક મોટી ભેટ. ઈરાન હવે બંધ કરશે પરમાણુ કાર્યક્રમ. પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે હિલિયમ ગેસની સપ્લાયમાં અછત. સેમિકન્ડક્ટર, ઓપ્ટિકલ ફાઇબર, સ્માર્ટફોન બનાવનારી કંપનીઓ પરેશાન. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાથી સપ્લાય અટકી. ફાઇનાન્સ બિલ 2026 લોકસભામાં પસાર. 32 સરકારી સંશોધનોને સામેલ કર્યા બાદ બિલ પસાર. નાણામંત્રી નિર્મળા સીતારામણે કહ્યું, ભારત રિફોર્મ એક્સપ્રેસ પર સવાર. અને UCC બિલ બહુમતીથી પાસ. ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું બીજું રાજ્ય. સંઘવીએ કહ્યું, દરેક ધર્મની દીકરી માટે એક સમાન કાયદો.